10મું ચેપ્ટર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. એમાં આગળ આપણે જોઈ ગયા એનું વર્ગીકરણ ને બધાનો અભ્યાસ કર્યો આપણે. પછી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ધ્રુવીય હોય છે તેનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોઈએ છીએ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો બનાવવા માટે કોનો ઉપયોગ કરવાનો? તો કે આલ્કોહોલ. તો અહીંયા લખ્યું છે કે એક આલ્કોહોલમાંથી હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કેવી રીતે બનાવી શકાય. બરાબર છે. તો આપણે આલ્કોહોલ જોઈએ. તો આલ્કોહોલ દાખલા તરીકે CH3OH મિથેનોલ, પછી CH3CH2OH ઇથેનોલ. તો આની અંદર OH એ ક્રિયાશીલ સમૂહ છે અને એ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે આલ્કોહોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન, આલ્કોહોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન. વિસ્થાપન એટલે દૂર કરવું. શું દૂર કરવું? તો કે હાઇડ્રોક્સિલ સમૂહને દૂર કરવાનો. તો આલ્કોહોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન હેલોજન વડે કરવાથી હેલો આલ્કેન મળે છે, જે આપણે મેળવવાનું છે હેલો આલ્કેન. તો હેલો આલ્કેન મેળવવા માટે આપણે મૂળ પ્રક્રિયા કયો વાપરવાનો છે? તો કે આલ્કોહોલ. દાખલા તરીકે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ વગેરે. અને દરેકમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે. એ હાઇડ્રોક્સિલ સમૂહને આપણે દૂર કરવાનો, પણ દૂર કરીએ એટલે એના સ્થાને કોઈ નવો પરમાણુ તો દાખલ કરવો પડે. એટલે હેલોજનને આપણે નવા પરમાણુ તરીકે, નવા ક્રિયાશીલ સમૂહ તરીકે આપણે દાખલ કરીએ છીએ અને જે નિપજ બનશે એ નિપજને હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. તો એમાંની એક પ્રક્રિયા છે જેને આપણે લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. લ્યુકાસ કસોટી. હવે આ જે ટોપિક છે એ ટોપિક ચોપડીની અંદર એક જ ટોપિકની અંદર બધી જ પ્રક્રિયાઓ એક સાથે સમજાઈ દીધેલી છે. એને અલગ અલગ બતાવેલી નથી. સોડિયમ હેલાઇડ અને સાંદ્ર H2SO4 સાથે પણ આલ્કોહોલ પ્રક્રિયા કરે અને એમાંથી હેલો આલ્કેન પ્રકારની નિપજ બનાવી શકાય. તો આલ્કોહોલની સોડિયમ હેલાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી પણ હેલો આલ્કેન બનાવી શકાય. લ્યુકાસ કસોટીનો ઉપયોગ કરીએ તો પણ એમાંથી હેલો આલ્કેન બનાવી શકાય. પછી ત્રીજી પ્રક્રિયા છે આલ્કોહોલની હેલોજન સાથેની ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ, જેને કહેવાય આલ્કોહોલની ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા થાય PX3 તો એમાંથી પણ હેલો આલ્કેન બનાવી શકાય છે. તો આલ્કોહોલમાંથી 3 પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા હેલો આલ્કેન મેળવી શકાય છે. તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન મેળવવો હોય તો તેની 3 પ્રક્રિયાઓ છે. એમાંની પહેલી પ્રક્રિયા છે લ્યુકાસ કસોટી, બીજી પ્રક્રિયા છે આલ્કોહોલની સોડિયમ હેલાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, અને ત્રીજી પ્રક્રિયા છે આલ્કોહોલની ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ PX3 એની સાથે પ્રક્રિયા થાય તો પણ તેમાંથી હેલો આલ્કેન મેળવી શકાય છે. આ 3 પ્રક્રિયાના સમીકરણ એક જ થિયરીની અંદર આપી દીધેલા છે. બરાબર. અને આખી થિયરી એક જ બનાવી દીધેલી છે. આપણે અલગ અલગ કરીને એને કેવી રીતે મેળવી શકાય તે જોઈએ. બાકી બધું એકનું એક જ છે. બરાબર. ચાલો પહેલા કસોટી આપી છે લ્યુકાસ કસોટી. બોર્ડમાં વારંવાર આ પ્રશ્ન પૂછેલો છે. લ્યુકાસ કસોટી સમજાવો. તો આનો તો પહેલા ઉપયોગ શું? તો કે પ્રયોગશાળામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટે આ કસોટી ઉપયોગી છે. પ્રયોગશાળામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. લ્યુકાસ એ વૈજ્ઞાનિકનું નામ છે અને આ કસોટી લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે શોધી એટલે એના નામ ઉપરથી કસોટીને આપી દીધું છે નામ લ્યુકાસ કસોટી. તો લ્યુકાસ કસોટી વડે શું કરી શકાય? તો કે લ્યુકાસ કસોટી વડે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ પ્રયોગશાળામાં કરી શકાય છે. એટલે આપણને પ્રયોગશાળાની અંદર આનો પ્રેક્ટિકલ તમારે આવશે. પ્રયોગશાળામાં તમને મુખ્ય દ્રાવણ આપવામાં આવે. મુખ્ય દ્રાવણ
હવે એ મુખ્ય દ્રાવણ માની લો કે આલ્કોહોલનું છે, એ તમને ખબર છે, પણ એના 3 પ્રકાર છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. આમાંથી કેટલા ડિગ્રી તમને આપેલો છે ખબર નથી, એ આપણે શોધવાનું છે કે આપણને આપેલો આલ્કોહોલ 1 ડિગ્રી છે, આપણને આપેલો આલ્કોહોલ 2 ડિગ્રી છે કે આપણને આપેલો આલ્કોહોલ 3 ડિગ્રી છે. બરાબર? તો એ શોધવા માટે તમારા કસોટીનો ઉપયોગ કરવાનો, જેને ડ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા પહેલા ઉપયોગિતા લખી, પ્રયોગશાળામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેવી રીતે કરી શકાય કે આપણને આપેલું જે મુખ્ય દ્રાવણ છે એમાં આલ્કોહોલ તો છે, પણ આલ્કોહોલ કેટલા ડિગ્રી છે, 1 છે, 2 છે કે 3 છે, એ આપણે હવે નક્કી કરવાનું છે. તો એ નક્કી કરવા માટે શું કરવાનું? તો કે સૌપ્રથમ આપણને જે આપેલો છે આલ્કોહોલ, તેનો ઉપયોગ કરવાનો. તો આલ્કોહોલને શુષ્ક હાઇડ્રોજન હેલાઇડ શુષ્ક એટલે સૂકો, હાઇડ્રોજન અને એક્સ એટલે હેલાઇડ અથવા હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરી શકાય. બરાબર? તો આલ્કોહોલની શુષ્ક હાઇડ્રોજન હેલાઇડ સાથે નિર્જલ ઝિંક ક્લોરાઇડ ZnCl2 નિર્જલ લેવાનો, પાણી વગરનો. તો નિર્જલ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં એને સ્લાઇડ ગરમ કરવાનો. એટલે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહનું આ દૂર થશે, એટલે બહારની બાજુ આરો દર્શાવ્યો છે, અને એની જગ્યાએ કોઈ નવો પરમાણુ દાખલ કરશે તો આ જે X છે એ એની જગ્યાએ જોડાઈ જશે. તો આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહનું આપણે હેલોજન વડે શું કર્યું? વિસ્થાપન કર્યું, OH દૂર કર્યો અને તેની જગ્યાએ X ને દાખલ કર્યો. એટલે તેમાંથી બનશે હેલો આલ્કેન R અને X વત્તા પાણીનો એક અણુ છૂટો પડશે. જુઓ આ OH આ X સાથે જોડાશે, આ જે OH છે એ H સાથે જોડાય એટલે તેમાંથી બનશે H2O. તો આને હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે. તો ડ્યુકાસ કસોટીનું આ પ્રક્રિયા સમીકરણ છે. આ સામાન્ય સમીકરણ થયું. એના ઉપરથી આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે CH3CH2OH ઇથેનોલ. આ તમને આપેલું દ્રાવણ છે, મુખ્ય દ્રાવણ આલ્કોહોલ, પણ એ કેટલા ડિગ્રી છે એ આપણને ખબર નથી. બરાબર છે? ચાલો એની અંદર શું ઉમેરવાનું? તો કે શુષ્ક હાઇડ્રોજન હેલાઇડ. હેલાઇડ એટલે ક્લોરીન, ક્લોરાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ. પછી એમાં ઉદ્દીપક તરીકે નિર્જલ ZnCl2 ઉમેરી અને પ્રક્રિયા મિશ્રણને થોડું ગરમ કરવાનું. ચાલો આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહનું આ હેલોજન વડે વિસ્થાપન થશે, એટલે OH ગયો અને Cl દાખલ થયો. તો CH3 એનો A, પછી CH2 પણ એનો A, અને OH ની જગ્યાએ કોણ દાખલ થયું? તો કે Cl. તો જો ઉપર પરથી આ નિપજ બની વત્તા OH અને H એટલે શું ઉત્પન્ન કરશે? H2O. તો આને કહેવાય ક્લોરોઇથેન. હવે આ તો પ્રક્રિયા સમીકરણ થયું, પણ આપણને કેવી રીતે હવે ખબર પડે કે આ 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે? તો હવે શું કરવાનું? તો કે કસનળી લેવાની, એની અંદર આ પદાર્થ લેવાનો, મુખ્ય દ્રાવણ, પછી એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી અને નિર્જલ ઝિંક ક્લોરાઇડ ઉમેરવાનો, પછી સ્લાઇડ ગરમ કરવાનો, અને ગરમ કર્યા પછીથી બરાબર છે મિશ્રણને હલાવી અને થોડો 5 મિનિટ સુધી મૂકી રાખવાનું. 5 મિનિટ સુધી મૂકી રાખવાનું. હવે 5 મિનિટ મૂક્યા પછીથી એનું પહેલું અવલોકન ધ્યાન રાખજો. પ્રક્રિયા મિશ્રણમાં એટલે જે કસનળી છે તે પ્રક્રિયા મિશ્રણમાં તૈલી બિંદુ મુક્ત થાય. તૈલી બિંદુ એટલે પાણી અને તેલ, અને આપણે ભેગા કરીએ તો એ બંને મિશ્રણ થતા નથી, પણ ઉપરની સપાટી ઉપર નાના નાના પરપોટા જોવા મળે, એને તૈલી બિંદુ કહેવાય. તો આ પ્રક્રિયા મિશ્રણની અંદર આપણે બે પદાર્થો ઉમેર્યા, પછી એને હલાવ્યું, પછી ગરમ કર્યું, પછી 5 મિનિટ માટે એને મૂકી રાખ્યું, અને 5 મિનિટ પછી આપણે પહેલું અવલોકન જોયું કે એની સપાટી ઉપર તૈલી બિંદુ જોવા મળે. તો આપણને આપેલો આ જે આલ્કોહોલ છે એ તૃતીયક પ્રકારનો છે તેવું કહી શકાય. તૃતીયક એટલે 3 ડિગ્રી આલ્કોહોલ છે તેવું કહી શકાય, તૈલી બિંદુ મુક્ત થાય તો. ચલો પ્રક્રિયા મિશ્રણને હલાવ્યા પછીથી મિશ્રણ
5 મિનિટ પછીથી દુધિયા રંગનું થાય, સફેદ રંગનું થઈ જાય મિશ્રણ, સફેદ રંગના ઉત્સેપ અંદર જોવા મળે, દુધિયો રંગ જેને કહેવાય, તો આપણને આપેલો આલ્કોહોલ દ્વિતીય 2 ડિગ્રી છે તેવું કહી શકાય. અને ત્રીજું અવલોકન, પ્રક્રિયા થયા વગર મિશ્રણ ચોખ્ખું રહે તો પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ છે તેવું કહી શકાય 1 ડિગ્રી. એટલે કે ઇથેનોલ મિથેનોલ આપ્યો છે એ પ્રાથમિક આલ્કોહોલ છે. તો ઇથેનોલ કે મિથેનોલ આપ્યો હોય તો પ્રક્રિયા થયા વગર મિશ્રણ એની જ અવસ્થામાં રહે, એમાં કોઈ પ્રકારના તૈલી બિંદુ ના જોવા મળે કે સફેદ રંગનું દ્રાવણ જોવા મળે નહીં. જે અવસ્થામાં શરૂઆતમાં હોય એ જ અવસ્થામાં પ્રક્રિયા મિશ્રણને ગરમ કર્યા પછી પણ એની જ અવસ્થા જોવા મળે, કોઈ અંદર ફેરફાર જોવા મળતો નથી. તો આપણને આપેલો આલ્કોહોલ 1 ડિગ્રી છે તેવું કહી શકાય. અને પ્રક્રિયા મિશ્રણને ગરમ કર્યા પછી 5 મિનિટ આપણે રહેવા દીધું અને સફેદ રંગનું થઈ જાય, અંદર સફેદ અવક્ષેપ જોવા મળે. અવક્ષેપ એટલે તો ખબર છે ને, બે પદાર્થોને ભેગા કરીએ એટલે અંદર અદ્રાવ્ય પદાર્થ જોવા મળે, અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહેવાય. તો એવું અહીંયા થશે કે 5 મિનિટમાં મિશ્રણ દુધિયા રંગનું થાય અથવા સફેદ અવક્ષેપ જોવા મળે તો આપણને આપેલો આલ્કોહોલ કેટલો હશે? દ્વિતીય 2 ડિગ્રી છે તેવું કહી શકાય. અને પ્રક્રિયા મિશ્રણમાં તૈલી બિંદુ મુક્ત થાય, બરાબર, તો એ તૃતીયક આલ્કોહોલ છે તેવું કહી શકાય. હવે યાદ રાખવાની ટ્રીક બતાવું છું. જુઓ, આ તૈલીનો ત યાદ રાખવાનો અને તૃતીયકનો ત યાદ રાખવાનો, આ રીતે યાદ રાખવાનું. અને તૈલી બિંદુ મુક્ત થાય તો તૃતીયક, પછી દુધિયાનો દ યાદ રાખવાનો અને દ્વિતીયકનો દ યાદ રાખવાનો, દ્વિ. તો દુધિયા રંગનું એટલે દ્વિતીયક આલ્કોહોલ અને બાકીનું ઓટોમેટિક કશું ના થાય એટલે કયો બાકી રહ્યો? પ્રાથમિક. આ રીતે આને યાદ રાખવાનું. તો તૈલી બિંદુ મુક્ત થાય તો તૃતીયક આલ્કોહોલ, દુધિયા રંગનું દ્રાવણ થાય તો દુધિયાનો દ યાદ રાખો અને દ્વિતીયકનો દ્વિ યાદ રાખો, બરાબર છે. તો 2 ડિગ્રી આલ્કોહોલ છે તેવું કહી શકાય. અને પ્રક્રિયા થયા વગર મિશ્રણ ચોખ્ખું રહે તો પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ છે તેવું કહી શકાય, બરાબર. હવે પ્રાથમિક પ્રકારનો જે આલ્કોહોલ છે, ઇથેનોલ મિથેનોલ, એ બધા આલ્કોહોલમાંથી હેલો આલ્કેન મેળવવા માટે ઊંચા તાપમાનની જરૂર પડે છે. અને આ બધી પ્રક્રિયાઓ ઊંચા તાપમાને થાય છે, એને ગરમ કરવો પડે. પણ 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો એ સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને પ્રક્રિયા થાય છે, બરાબર છે. ઓરડાના તાપમાને પ્રક્રિયા શું બને છે? શક્ય બને છે. તો આલ્કોહોલ અને હેલોજન એસિડ આ બંને વચ્ચે સક્રિયતાનો ક્રમ આપેલો છે. તો 3 ડિગ્રી આલ્કોહોલ એ સૌથી વધારે સક્રિય છે, પછી એનાથી ઓછો 2 ડિગ્રી આલ્કોહોલ અને એનાથી ઓછો 1 ડિગ્રી આલ્કોહોલ. તો આલ્કોહોલ અને હેલોજન એસિડ વચ્ચેની સક્રિયતાનો ક્રમ કયો આપ્યો છે? તો કે 3 ડિગ્રી આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા સૌથી વધારે, એનાથી ઓછી 2 ડિગ્રી અને એનાથી ઓછી 1 ડિગ્રી. તો પરીક્ષાની અંદર 1 માર્ક્સનો તમને આ રીતે પ્રશ્ન પૂછે કે આલ્કોહોલ અને હેલોજન એસિડ વચ્ચેની સક્રિયતાનો ક્રમ સાચો કયો છે? તો 3 ડિગ્રી સૌથી વધારે, એનાથી ઓછો 2 ડિગ્રી અને એનાથી ઓછો 1 ડિગ્રી, બરાબર. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા ઊંચા તાપમાને શક્ય બને છે, જ્યારે 3 ડિગ્રી આલ્કોહોલ સાથે સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને પણ આ પ્રક્રિયા શક્ય બને છે, બરાબર. ચલો, આ પ્રક્રિયાની મર્યાદા શું છે? લ્યુકાસ કસોટીની મર્યાદા શું? તો કે આ કસોટી એરાઇલ હેલાઇડ સાથે શક્ય નથી. આ કસોટી એરાઇલ હેલાઇડ સાથે શક્ય નથી. એરાઇલ હેલાઇડ એટલે ક્લોરોબેન્ઝીન, જે શામાંથી મેળવી શકાય? તો કે આલ્કોહોલમાંથી, ફિનોલમાંથી. તો આમાંથી આ પદાર્થ મેળવી શકાતો નથી. જેવી રીતે હેલો આલ્કેન મેળવી શકાય છે એવી રીતે એરાઇલ હેલાઇડ મેળવી શકાતો નથી. તેનું કારણ શું? તો કે આ નથી મેળવી શકાતો એનું કારણ છે કે આ જે આલ્કોહોલ છે ફિનોલ, એની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ છે અને હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. અને હાઇડ્રોક્સિલ સમૂહનો આ જે ઓક્સિજન છે, ઓક્સિજન એ બેન્ઝીન ચક્રના દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. હાઇડ્રોક્સિલ સમૂહનો આ જે ઓક્સિજન છે, આ કાર્બન છે. ચાલો, અહીંયા દ્વિબંધ, પછી આ દ્વિબંધ અને આ દ્વિબંધ. તો હાઇડ્રોક્સિલ સમૂહનો ઓક્સિજન બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. અને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે એટલા માટે
ઓક્સિજન થોડે ઘણે અંશે ઓક્સિજન અને કાર્બન વચ્ચે દ્વિબંધની લાક્ષણિકતા અનુભવે છે. દ્વિબંધની લાક્ષણિકતા અનુભવે છે. તો ફિનોલમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે, હાઇડ્રોક્સિલ સમૂહનો ઓક્સિજન બેન્ઝીન ચક્રના દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે અને એટલા માટે આ જે ઓક્સિજન છે એ કાર્બન સાથે થોડે ઘણે અંશે દ્વિબંધની લાક્ષણિકતા અનુભવે છે. અને દ્વિબંધ એકલ બંધ કરતા કેવો છે? મજબૂત હોય છે. જે દ્વિબંધ છે, દ્વિબંધ એ એકલ બંધ કરતા મજબૂત હોય છે. અને દ્વિબંધ મજબૂત હોય તો તેને સરળતાથી તોડી શકાતો નથી. દ્વિબંધ મજબૂત હોય તો તેને સરળતાથી તોડી ના શકાય. અને તોડી ના શકાય એટલા માટે આમાંથી આ ફિનોલ સરળતાથી દૂર થતો નથી. કારણ કે જ્યાં સુધી આ તૂટે નહીં બંધ ત્યાં સુધી આ OH દૂર થાય નહીં. અને OH દૂર ના થાય પરિણામે Cl અહીંયા ગોઠવી ના શકાય. તો કેમ નથી તૂટતો? તો કે ઓક્સિજન અને કાર્બન વચ્ચે દ્વિબંધની લાક્ષણિકતા છે. દ્વિબંધ અનુભવે છે. અને દ્વિબંધ એકલ બંધ કરતા કેવો છે? મજબૂત છે. અને મજબૂત હોય એટલે એને સરળતાથી તોડી ના શકાય. અને આ નથી તૂટતો માટે અહીંયાથી OH દૂર થતો નથી. કારણ કે આ પ્રક્રિયાની થિયરી શું છે? તો કે આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહ હેલોજન વડે શું કરવાનું? આપણે વિસ્થાપન કરવાનું છે. તો જ્યાં સુધી આ બંધ તૂટે નહીં ત્યાં સુધી પેલો Cl દાખલ થાય નહીં, હેલોજન દાખલ ના થાય. અને આ નથી તૂટતું એનું કારણ શું? તો કે ઓક્સિજન અને કાર્બન થોડે ઘણે અંશે દ્વિબંધની લાક્ષણિકતા અનુભવે છે. અને દ્વિબંધ એકલ બંધ કરતા મજબૂત છે. અને એટલા માટે આ કસોટી કોની સાથે શક્ય નથી? તો કે એરાઇલ હેલાઇડ સાથે આ કસોટી શક્ય નથી. જે તેની શું દર્શાવે છે? મર્યાદા દર્શાવે છે. તો લ્યુકાસ કસોટીની મર્યાદા શું છે? તો કે આ કસોટી એરાઇલ હેલાઇડ સાથે શક્ય નથી. કારણ કે આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહનો ઓક્સિજન બેન્ઝીન ચક્રના દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. એટલે ઓક્સિજન અને કાર્બન થોડે ઘણે અંશે દ્વિબંધની લાક્ષણિકતા અનુભવે છે. અને દ્વિબંધ એકલ બંધ કરતા મજબૂત છે માટે તેને સરળતાથી તોડી શકાતો નથી. માટે ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન સરળતાથી મળતો નથી. એટલે કે આ કસોટી એરાઇલ હેલાઇડ સાથે શક્ય નથી. જે આ કસોટીને શું દર્શાવે છે? મર્યાદા. ચલો આ કસોટીનો ઉપયોગ શું? તો કે પ્રયોગશાળાની અંદર 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે. બરાબર છે? આ કસોટીના 2 અવલોકનો છે. એમાં પહેલું અવલોકન આપણે ચર્ચા કરી. બીજું અવલોકન બાકી છે કે જે 3 ડિગ્રી આલ્કોહોલ છે તો 3 ડિગ્રી આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા એકદમ ઝડપથી થાય છે. 3 ડિગ્રી આલ્કોહોલ સાથે પ્રક્રિયા કેવી થાય છે? ઝડપી. પછી દ્વિતીય 2 ડિગ્રી આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા ધીમી થાય છે. અને 1 ડિગ્રી આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા શક્ય નથી. કોઈ ઝડપ ત્યાં મળતી નથી. તો અહીંયા ઝડપની વાત કરી છે પહેલા અવલોકનની અંદર. તો 3 ડિગ્રી આલ્કોહોલ સાથે એકદમ ઝડપથી થાય, 2 ડિગ્રી આલ્કોહોલ સાથે ધીમેથી થાય અને 1 ડિગ્રી આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા શક્ય નથી. હવે કઈ ઝડપને આપણે ધીમી અને ઝડપી કહેવી એ આપણને કહેલું નથી. એટલે આના આ પરિણામ ઉપરથી આપણને આપેલો આલ્કોહોલ કયો છે એ ખોટું પડવાની સંભાવના છે. પણ આ પરિણામ ઉપરથી આપણને એક્ઝેક્ટ પરિણામ મળશે કે તૈલી બિંદુ મુક્ત થાય. બરાબર છે? આપણને જે મિશ્રણ આપ્યું છે એમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો, નિર્જલ ઝીંક ક્લોરાઇડ ઉમેરીને એને ગરમ કરો, પછી હલાવી અને 5 મિનિટ માટે રહેવા દો. જો કસનળીની અંદર તમને તૈલી બિંદુ જોવા મળે, પાણી અને તેલ બંને મિશ્ર થતા નથી, બંને એકબીજા ઉપર મિશ્ર નથી થતા, એટલે ઉપરની સપાટી ઉપર શું જોવા મળે? નાની નાની પરપોટી જોવા મળે. બસ એવું અહીંયા જોવા મળે. તો આપણને આપેલો આલ્કોહોલ 3 ડિગ્રી છે તેવું કહી શકાય. પછી પ્રક્રિયા 5 મિનિટ પછી મિશ્રણ દુધિયા રંગનું થાય. બરાબર? તો એ દ્વિતીય પ્રકારનો આલ્કોહોલ છે તેવું કહી શકાય. અને પ્રક્રિયા થયા વગર મિશ્રણ ચોખ્ખું જ રહે, એમાં કોઈ અસર જોવા જ ના મળે, તો તે પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ છે તેવું કહી શકાય. તો આ પરિણામ ઉપરથી આપણે એક્ઝેક્ટ કયો આલ્કોહોલ આપેલો છે નક્કી કરી શકાય. પણ આના ઉપરથી નક્કી કરી શકાતું નથી કે પ્રક્રિયા ઝડપી, ધીમી અને શક્ય નથી એવું કહ્યું છે. તો આ અવલોકન બરાબર નથી કે 3 ડિગ્રી આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા એકદમ ઝડપથી થાય, 2 ડિગ્રી સાથે ધીમેથી થાય અને 1 ડિગ્રી સાથે શક્ય નથી. તો તેને અનુલક્ષીને એનો આ ક્રમ આપ્યો છે, એની સક્રિયતાનો ક્રમ કે 3 ડિગ્રી સાથે એકદમ ઝડપથી થાય છે માટે આલ્કોહોલ અને હેલોજન એસિડની સક્રિયતાનો ક્રમ કયો છે? તો કે 3 ડિગ્રી સૌથી વધારે ઝડપી પ્રક્રિયા છે, 2 ડિગ્રી એનાથી ધીમી છે અને 1 ડિગ્રી સાથે આલ્કોહોલ પ્રક્રિયા શક્ય બનતી નથી. તો આ પ્રકારની કસોટીને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. તો 2 અથવા 3 માર્ક્સની અંદર તમને આ રીતે અલગથી પૂછે કે લ્યુકાસ કસોટી સમજાવો, તો પ્રયોગશાળાની અંદર 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? આ કસોટીની અંદર શું કર્યું આપણે? તો કે આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહનું હેલોજન વડે વિસ્થાપન કરવામાં આવે. આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહનું હેલોજન વડે વિસ્થાપન 3 પ્રકારની પ્રક્રિયાઓ છે. એમાંની પહેલી પ્રક્રિયા છે લ્યુકાસ કસોટી, બીજી પ્રક્રિયા છે સોડિયમ હેલાઇડ અને
સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા, અને ત્રીજી પ્રક્રિયા આપેલી છે આલ્કોહોલની ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. બરાબર? તો આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓની અંદર આલ્કોહોલમાંથી હેલો આલ્કેન પ્રકારની નિપજ મેળવી શકાય છે. એમાંની પહેલી કસોટી છે લ્યુકાસ કસોટી, જે લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે કસોટીને દર્શાવી, એટલા માટે એના નામ ઉપરથી એને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ કસોટીમાં આપણે સૌપ્રથમ શું કર્યું તો કે આલ્કોહોલની શુષ્ક હાઇડ્રોજન હેલાઇડ સાથે નિર્જલ ઝીંક ક્લોરાઇડની હાજરી ઉદ્દીપક તરીકે એનો ઉપયોગ કરી અંદર ઉમેરી અને એને ગરમ કરવામાં આવે. બરાબર છે? તો આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહમાં હેલોજન વડે શું થાય? વિસ્થાપન થાય. તો તેમાંથી બને RX OH આ H સાથે જોડાશે એટલે શું બનશે? H2O. તો હેલો આલ્કેન પ્રકારની નિપજ બની. એના ઉપર જ્યાં ઉદાહરણ લખ્યું, આલ્કોહોલ તરીકે આપણે ઇથેનોલનો ઉપયોગ કર્યો, તો ઇથેનોલ વત્તા HCl, નિર્જલ ઝીંક ક્લોરાઇડ ઉમેરીને એને ગરમ કર્યો તો OH દૂર થશે અને Cl તેની જગ્યાએ જોડાશે, તો CH3CH2Cl વત્તા H2O, ક્લોરોઇથેન. બરાબર છે? હવે એના ઉપરથી એના બે પરિણામો છે કે 3 ડિગ્રી આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા એકદમ ઝડપથી, 2 ડિગ્રી આલ્કોહોલ સાથે ધીમેથી અને 1 ડિગ્રી આલ્કોહોલ સાથે પ્રક્રિયા શક્ય નથી. ચલો, ત્યાર પછી બીજું પરિણામ કે આ બે પદાર્થો ભેગા કરી પછી એમાં ઉદ્દીપક ઉમેર્યો, પછી મિશ્રણને હલાવ્યું, પછી ગરમ કર્યું અને 5 મિનિટ માટે કસનળીને મૂકી રાખવાનું. પછીથી આપણે અવલોકન લેવાનું છે કે એની સપાટી ઉપર જો તૈલી બિંદુ જોવા મળે તો આપણને આપેલો આલ્કોહોલ તૃતીયક છે, 3 ડિગ્રી છે તેવું કહી શકાય. 5 મિનિટમાં મિશ્રણ દૂધિયું થઈ જાય, સફેદ રંગનું જોવા મળે, કસનળીમાં સફેદ રંગ જોવા મળે, અવક્ષેપ જોવા મળે સફેદ, તો એ દ્વિતીય પ્રકારનો આલ્કોહોલ છે તેવું કહી શકાય. અને પ્રક્રિયા થયા વગર મિશ્રણ ચોખ્ખું રહે, એમાં કોઈ અવલોકન જોવા ના મળે, એવું ને એવું જ મિશ્રણ જોવા મળે, તો આપણને આપેલો આલ્કોહોલ 1 ડિગ્રી છે તેવું કહી શકાય. તો આ રીતે પ્રયોગશાળામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ કરી શકાય છે. બરાબર? 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ ઊંચા તાપમાને પ્રક્રિયા શક્ય છે, જ્યારે 3 ડિગ્રી આલ્કોહોલની પ્રક્રિયા ઓરડાના તાપમાને પણ એ શક્ય બને છે. ચલો, આ કસોટી કોની સાથે શક્ય નથી તો કે આ કસોટી એની મર્યાદા દર્શાવે છે. એરાઇલ હેલાઇડ સાથે શક્ય નથી, કારણ કે એરાઇલ હેલાઇડ એટલે ક્લોરોબેન્ઝીન, જે ફિનોલમાંથી બનાવી શકાય. બરાબર? અને ફિનોલમાં ઓક્સિજન બેન્ઝીન ચક્રના દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહનો જે ઓક્સિજન છે, ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહનો ઓક્સિજન બેન્ઝીન ચક્રના દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. એટલે આ ઓક્સિજન અને કાર્બન થોડેક અને અંશે દ્વિબંધની લાક્ષણિકતા અનુભવે છે. અને દ્વિબંધ એ એકલ બંધ કરતા કેવો હોય? મજબૂત હોય. જેમ બંધ વધે તેમ એની સ્થિરતા વધે. દાખલા તરીકે નદી ઉપર બ્રિજ બાંધેલો હોય, એમાં જો બંધ ઓછા હોય, વચ્ચેના જે પોલ છે એ પોલ ઓછા હોય તો એ બંધનું આયુષ્ય એકદમ ઓછું હોય. પણ જરૂર કરતાં 2-3 વધારે મૂકેલા હોય નીચેના પોલ, તો એનું આયુષ્ય પહેલા કરતાં કેવું હોય? વધારે હોય. એટલે એવું અહીંયા છે કે જેમ બંધ વધે તેમ તેની મજબૂતાઈ વધે. તો એકલ બંધ કરતાં દ્વિબંધની મજબૂતાઈ વધારે છે. અને અહીંયા આ બંને દ્વિબંધની લાક્ષણિકતા અનુભવે છે. અને દ્વિબંધની લાક્ષણિકતા છે, અને દ્વિબંધ કેવો છે? એકલ બંધ કરતાં મજબૂત છે અને તોડી શકાતો નથી. હવે જ્યાં સુધી આ તૂટે નહીં ત્યાં સુધી OH અહીંયાથી દૂર ના થાય. કારણ કે આની થિયરી શું છે તો કે આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહનું હેલોજન વડે શું કરવાનું? વિસ્થાપન કરવાનું. જુઓ, આ OH ને આપણે દૂર કર્યો અને હેલોજન મૂક્યો, તો જ્યાં સુધી આ બંધ તૂટે નહીં ત્યાં સુધી આ OH દૂર ના થાય. તો આ બંધ તોડવો જ પડે. પણ અહીંયા નથી તૂટતો. કેમ? તો કે કઈ લાક્ષણિકતા અનુભવે છે? દ્વિબંધની લાક્ષણિકતા અનુભવે છે. ત્યાં એકલ બંધ છે પણ અહીંયા દ્વિબંધ છે. એ સરળતાથી તૂટે છે, આ સરળતાથી તૂટતો નથી, કારણ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે થોડેક અને અંશે દ્વિબંધની લાક્ષણિકતા બંને પરમાણુ અનુભવે છે, અને એટલા માટે આ બંધ સરળતાથી તોડી શકાતો નથી. માટે OH દૂર થતો નથી, એટલે ત્યાં હેલોજન મૂકી શકાતો નથી. એટલા માટે અહીંયા કહ્યું છે કે આ કસોટી કોની સાથે શક્ય નથી તો કે એરાઇલ હેલાઇડ સાથે આ કસોટી શક્ય નથી. બરાબર છે? તો 3 ડિગ્રી આલ્કોહોલ સાથે ઊંચા તાપમાને નહીં પરંતુ સામાન્ય તાપમાને થાય, અને 1 ડિગ્રી ને 2 ડિગ્રી સાથે આ પ્રક્રિયા ઊંચા તાપમાને શક્ય બને છે. તો આ કસોટીને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે. એમાંનું અગત્યનું પરિણામ કયું? તૈલી બિંદુ મુક્ત થાય તો 3 ડિગ્રી, દ્રાવણ દુધિયા રંગનું બને તો 2 ડિગ્રી, અને પ્રક્રિયા થયા વગર મિશ્રણ ચોખ્ખું રહે તો પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ છે તેવું કહી શકાય. તો આ રીતે પ્રયોગશાળામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. એનું આ પ્રક્રિયા સમીકરણ છે. આ સામાન્ય સમીકરણ થયું અને એનું ઉપરથી આ ઉદાહરણ લખ્યું. તો ઇથેનોલમાંથી શું બને છે? ક્લોરોઇથેન. બરાબર? કયા ઉદ્દીપકની હાજરીમાં? નિર્જલ ઝીંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં. કોની સાથે? સાંદ્ર હાઇડ્રોજન હેલાઇડ સાથે આ પ્રક્રિયા શક્ય બને છે. આ કસોટીને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આમ આ કસોટીનો ઉપયોગ પ્રયોગશાળામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટે કરવામાં આવે છે. ચાલો, બીજી પ્રક્રિયા છે આલ્કોહોલની સોડિયમ હેલાઇડ NaX અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. બરાબર? તો આલ્કોહોલની
સોડિયમ હેલાઇડ NaX અને સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયાથી હેલો આલ્કેન મળે છે. તો હેલો આલ્કેન મેળવવા માટેની આ બીજી પ્રક્રિયા થઈ. પહેલી પ્રક્રિયા આપણે કઈ જોઈ ગયા? લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટી વડે પણ હેલો આલ્કેન મેળવી શકાય. પણ એ કસોટીનો ઉપયોગ શું છે? તો કે કસોટી વડે પ્રયોગશાળામાં 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ કરી શકાય છે. બરાબર? એ લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયાની શોધ કરી, એટલા માટે તેને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. બીજી કસોટી છે કે આલ્કોહોલની સોડિયમ હેલાઇડ NaX અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પણ હેલો આલ્કેન મેળવી શકાય. તો દાખલા તરીકે આલ્કોહોલ તરીકે ROH એની NaX સોડિયમ હેલાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય. એટલે આમાંથી આ જે OH છે એ દૂર થશે અને તેની જગ્યાએ X જોડાશે, એટલે બનશે RX વત્તા NaH. ધ્યાન રાખજો, NaH સાથે જોડાશે, કારણ કે OH તો અહીંયાથી છૂટો પડી ગયો, એટલે અહીંયા બાકી શું રહ્યું? O અને H. તો H સોડિયમ સાથે જોડાય, એટલે NaH અને SO4 સોડિયમ બાયસલ્ફાઇડ, સોડિયમ બાયસલ્ફેટ, NaHSO4. ચલો હવે બાકી શું રહ્યું? તો કે ઓક્સિજન બાકી રહ્યો અને અહીંયા બે હાઇડ્રોજન બાકી રહ્યા. જુઓ, બરાબર? સોડિયમનો ઉપયોગ કર્યો, X આની જગ્યાએ જોડાઈ ગયો, સોડિયમ આ H સાથે જોડાયો અને SO4 સાથે જોડાયો, એટલે શું બની ગયું? NaHSO4. હવે બાકી શું રહ્યું? H2 અને O, એટલે H2O. તો આ બે આપણને વધારાની નિપજ મળે છે. NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ અને પાણી, આ વધારાની નિપજ મળી. બરાબર? અને મુખ્ય નિપજ શું બને છે આપણને? હેલો આલ્કેન. તો હેલો આલ્કેન આપતી આ બીજી પ્રક્રિયા છે. તો આલ્કોહોલની સોડિયમ હેલાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય, તો આમાંથી OH દૂર થાય, તેની જગ્યાએ X જોડાય, એટલે RX બને. NaH અને આ SO4, એટલે NaHSO4. ઓક્સિજન બાકી રહ્યો, આ H2 સાથે જોડાયો, એટલે તેમાંથી શું ઉત્પન્ન કર્યો? H2. બરાબર? એના ઉપરથી આપણે એનું સમીકરણ જોઈએ. તો આલ્કોહોલ તરીકે CH3CH2OH ઇથેનોલ. સોડિયમ હેલાઇડ તરીકે NaBr નો ઉપયોગ કરીએ, સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ. ચાલો, આમાંથી OH દૂર થશે અને તેની જગ્યાએ હેલોજન તરીકે આપણે Br નો ઉપયોગ કર્યો, તો Br જોડાશે, એટલે CH3CH2Br વત્તા NaHSO4 વત્તા H2 અને આ ઓક્સિજન, એટલે ઉત્પન્ન કરશે H2. તો આને કહેવાય બ્રોમો ઇથેન, જેને આપણે કહીએ છીએ હેલો આલ્કેન, RX. અને અહીંયા X તરીકે કોનો ઉપયોગ કર્યો? બ્રોમિનનો. તો ઇથેનોલ સોડિયમ બ્રોમાઇડ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય, તો તેમાંથી બ્રોમો ઇથેન વત્તા NaHSO4 વત્તા H2O મળે છે. તો આ રીતે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન આપતી આ બીજી પ્રક્રિયા થઈ. પહેલી પ્રક્રિયા આપણે જોઈ ગયા લ્યુકાસ કસોટી, જેના વડે પ્રયોગશાળામાં 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ કરી શકાય છે. એ કસોટીની મર્યાદા શું હતી? તો કે એ કસોટી એરાઇલ હેલાઇડ સાથે શક્ય નથી, કારણ કે એની અંદર કાર્બન અને ઓક્સિજન થોડે ઘણે અંશે દ્વિબંધી લાક્ષણિકતા અનુભવે છે. દ્વિબંધ મજબૂત છે, સરળતાથી તૂટતો નથી, માટે ફિનોલમાંથી OH દૂર થતો નથી અને હેલોજન ત્યાં દાખલ થતો નથી, માટે એરાઇલ હેલાઇડ સાથે કસોટી શક્ય નથી, જે તેની મર્યાદા દર્શાવે છે. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સાથે ઊંચા તાપમાને શક્ય બને, જ્યારે 3 ડિગ્રી આલ્કોહોલ સાથે સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને પ્રક્રિયા શક્ય બને છે. બરાબર છે? 3 ડિગ્રી આલ્કોહોલની જે પ્રક્રિયા છે એકદમ ઝડપથી થાય, પછી 2 ડિગ્રી આલ્કોહોલ સાથે એકદમ ધીમેથી થાય, અને 1 ડિગ્રી આલ્કોહોલ સાથે પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા થયા વગર પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે છે.
અને તેને અનુલક્ષીને આલ્કોહોલ અને હેલોજન એસિડનો ક્રમ આપેલો છે, સક્રિયતાનો ક્રમ 3 ડિગ્રી સૌથી વધારે, એનાથી ઓછો 2 ડિગ્રી અને એનાથી ઓછો 1 ડિગ્રી. બરાબર, જેના વડે પ્રયોગશાળામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ થઈ શકે છે. એનું અગત્યનું પરિણામ કયું હતું? તો કે પ્રક્રિયા મિશ્રણને હલાવી ગરમ કરીને 5 મિનિટ રહેવા દઈએ. જો તૈલી બિંદુ મુક્ત થાય તો તૃતીયક આલ્કોહોલ, દુધિયા રંગનું દ્રાવણ થાય તો દ્વિતીયક આલ્કોહોલ, અને પ્રક્રિયા થયા વગર મિશ્રણ ચોખ્ખું રહે તો 1 ડિગ્રી આલ્કોહોલ છે તેવું કહી શકાય. તો એને લ્યુકાસ કસોટી આપણે નામ આપ્યું છે. એવી જ એક પ્રક્રિયા છે આલ્કોહોલની, સોડિયમ હેલાઇડ અને સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા. તો આ કસોટીમાં આપણે શું કર્યું? તો કે ROH સામાન્ય સમીકરણ છે, ROH વત્તા NaX સોડિયમ હેલાઇડ ની H2SO4 સાથે પ્રક્રિયા થઈ તો આમાંથી OH દૂર થયો અને તેની જગ્યાએ X જોડાયો તો RH વત્તા NaHSO4 બન્યો. બરાબર છે? આ બે H2 અને આ ઓક્સિજન એટલે શું ઉત્પન્ન કરશે? H2O. એના ઉપરથી ઉદાહરણ લખ્યું. દાખલા તરીકે CH3CH2OH ઇથેનોલ, એની સોડિયમ બ્રોમાઇડ, NaX તરીકે આપણે કોનો ઉપયોગ કર્યો? તો કે સોડિયમ બ્રોમાઇડનો, અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. બરાબર, ચલો આમાંથી OH ગયો અને તેની જગ્યાએ જોડાશે Br, તો CH3CH2Br વત્તા NaHSO4 વત્તા આ H2 બાકી રહ્યો, અહીંયા ઓક્સિજન બાકી રહ્યો એટલે શું ઉત્પન્ન કરશે? H2O. તો આ રીતે બીજા પ્રકારની પ્રક્રિયામાં કઈ નિપજ મળે છે? તો કે બ્રોમોઇથેન. અને આ જે બે નિપજો છે વધારાની નિપજો છે, સોડિયમ બાયસલ્ફેટ અને પાણી. તો આ રીતે આલ્કોહોલના અથવા આલ્કોહોલની સોડિયમ હેલાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી પણ હેલો આલ્કેન બનાવી શકાય છે. બરાબર, તો આ રીતે હેલો આલ્કેનની બનાવટની આ બીજી પ્રક્રિયા થઈ.